દાહોદમાં ચાઇનીઝ દોરીથી બાઇક સવાર યુવકનું ગળું કપાતા યુવક લોહી લુહાણ થતાં તેને ગળાના ભાગે 50 જેટલા ટાંકા આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. દાહોદ શહેરના ગરબાડા ચોકડી વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે. બાઇક લઈને ઘરે જઈ રહેલા યુવકના ગળામાં અચાનક ચાઇનીઝ દોરી ફસાઈ જતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો. આ ઘટનામાં ચાઇનીઝ દોરી યુવકના ગળાના ભાગે વાગતા નસ અને ચામડી કપાઈ ગઈ હતી, જેને કારણે યુવક લોહી લુહાણ હાલતમાં રોડ ઉપર પટકાયો હતો. ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક મદદરૂપ થઈ ઇજાગ્રસ્ત યુવકને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. યુવકની હાલત ગંભીર જણાઈ આવતા તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને યુવકના ગળાના ભાગે 50 જેટલા ટાંકા લઈ યુવકનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાને લઈને યુવકના મામા ઇરફાનભાઈએ જણાવ્યું હતું કે તેમનો ભાણેજ કામ પૂર્ણ કરીને પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે ગરબાડા ચોકડી વિસ્તારમાં પતંગની ચાઇનીઝ દોરી ગળામાં આવી જતા ગળું કપાઈ ગયું હતું અને ભારે રક્તસ્રાવ થયો હતો. સદનસીબે સ્થાનિક લોકોએ સમયસર ખાનગી હોસ્પિટલમાં ખસેડતા યુવકનો જીવ બચ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે દાહોદ શહેરમાં પ્રતિબંધ હોવા છતાં પણ ચાઇનીઝ દોરી ખૂબ જ સહેલાઈથી મળી રહી છે, તો તેની જવાબદારી કોની? તેમણે સરકાર અને તંત્ર પાસે માંગ કરી છે કે ચાઇનીઝ દોરી વેચતા વેપારી સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય. આ બાબતે સારવાર આપનાર ડોક્ટર હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું કે યુવક બાઇક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન ગરબાડા ચોકડી પાસે ચાઇનીઝ દોરી તેના ગળામાં ફસાઈ ગઈ હતી, જેને કારણે ગળાની નસો અને ચામડી કપાઈ ગઈ હતી. યુવકના ગળાના ભાગે અંદાજે 50 જેટલા ટાંકા લેવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ચાઇનીઝ દોરીના ખતરા સામે તંત્રની કામગીરી પર પ્રશ્ન લગાવ્યો છે. આજ રોજ સાંજે મારો ભાણેજ કામ પરથી ઘરે જતો હતો તો રસ્તામાં હાઈવે પર ચાઇનીઝ દોરીથી તેનું ગળું કપાઈ ગયું છે. તેની સારવાર માટે અમે નાયક હોસ્પિટલમાં લાવ્યા છે ને તેને 30 થી 40 ટાંકા આવ્યા છે. આ ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ ગયું છે તે પ્રતિબંધ છે, છતાં પણ આજે માર્કેટમાં સરળતાથી મળે છે, તો તેની જવાબદારી કોની? તો સરકારને અમારે એટલી જ અપીલ છે કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકે ને લોકોનો જીવ બચે, એટલું જ અમારું કહેવું છે. એ બાઇક ઉપર જતો હતો ત્યારે એને ગરબાડા ચોકડી પાસે પતંગનો દોરો ગળામાં લપેટાઈ જવાથી ગંભીર ઈજા થઈ છે. એની ગળાની નસો અને ચામડી સારી એવી અડધાથી વધારે ભાગમાં કપાઈ જતા સારવાર અર્થે લાવેલ છે, જેને તાત્કાલિક સારવાર ચાલુ કરેલ છે અને એની નસો અને સ્નાયુઓનું રિપેરિંગ કર્યું છે. સર, કેટલા ટાંકા આવ્યા છે ઈજાગ્રસ્ત? અંદાજે 50 થી 70. ઓકે.